શ્રદ્ધા પડી છે અને શ્રદ્ધાની અંદર એનર્જી છે અને એ એનર્જીની અંદર તન્માત્રા દરેક યોગીઓની ભાષામાં સંસ્કૃતની ભાષામાં દરેક વસ્તુની અંદર શક્તિનો વાસ છે સાહેબ। એટલે કોઈ એમ કે આ વસ્તુ ખોટી સત્ય ના, કોઈ વસ્તુ આ ચરાચરની અંદર ખોટી નથી, બધી જ વસ્તુ સાચી છે, પણ તમારી દ્રષ્ટિની અંદર જે ફેરફાર લાવવાનો છે એ ફેરફાર નહીં લાવીએ તો સદગુરુનું જ્ઞાન, શક્તિનું જ્ઞાન, ઠાકોરજીનું જ્ઞાન, રામચંદ્રજીનું જ્ઞાન, આ દ્રષ્ટિ નહીં બદલાય ને ત્યાં સુધી સૃષ્ટિ નહીં બદલાય, અને સૃષ્ટિ નહીં બદલાય ત્યાં સુધી અનુભવ નહીં થાય સાહેબ। આ અનુભવની ગાથાની અંદર વસ્તુ સીધી પડી છે। નિરાકારનું ઓશોનું કોઈને જ્ઞાન થઈ જાય ને, પણ ઓશોને એ ઉપયોગ કર્યો છે આ શક્તિનો સાહેબ, પણ એ વ્યક્તિને ઘોર મુખ આવ ગરપણનો સ્વાદ તમને નહીં આવે। ગરપણનો સ્વાદ જે ઘોર ખાય ન જ આવે। એમ સદગુરુ મહારાજનું જે વચન છે એ વચનનો અનુભવ કરી અને જાતે આ શરીરની અંદર એ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર અનુભવ કરીએ તો એ અનુભવની વાત જાતે જ આમ જણ પડે, બીજાને ના ખબર પડે કે આ વાત આમ પડી છે। એમ પરબ્રહ્મ પરમાત્મા, એ પરમાત્માનો જે અનુભવ છે જાતે જ ખબર પડે છે ને ઈશ્વરની। તુફાનગીરી મહારાજે એવું કીધું કે સદગુરુમાં સંત બનાય અને ભગવાન બનાય, પણ ભગવાન ત્યારે બનાય કે સાહેબ આ ખોડિયાની ખાલ ઉતરી જાય ને। આ સાહેબને એવું કીધું, ખાલ રે ઉતારું શરીર તણી, સોનેરી રંગ ચિતરાવું, એની મોજરી શિવરાવી મારા ગુરુને પહેરાવું। સાહેબ આપણા અંદરની અંદર કોઈ પણ વસ્તુનો અહંકાર પ્રગટ થાય અને એ અહંકાર નો લય પામી જાય, બધી સ્થિતિઓ શાંત પડી જાય, પછી પરમાત્માનો અનુભવ થાય છે ને પરમાત્મા ત્યાં આપોઆપ દર્શાઈ જાય છે અને દુનિયા ત્યાં જજુંબી ઉઠે છે, દુનિયા ત્યાં નમન કરી લે છે। બોલો સદગુરુ ભગવાન કી, સનાતન ધર્મ કી, લાલજી રામ મહારાજ કી, દલપત રામ મહારાજ કી।